12/5 એટલે કે નર્સિંગ ડે કહેવાય છે, ઇન્ટરનેશનલ નર્સિંગ ડે કહેવાય છે. ઇન્ટરનેશનલ નર્સિંગ ડે 12/5 આપણા લોકોના દિલો દિમાગ ઉપર આ તારીખ કશે જ યાદ નથી. એક સામાન્ય તારીખ, સામાન્ય દિવસની જેમ આપણે જોઈએ છે, પણ દરેક વ્યક્તિને એક નર્સની જરૂર પડે છે. તો આ ઇન્ટરનેશનલ નર્સિંગ ડે આપણે ઉજવવો જોઈએ, એને સેલિબ્રેટ કરવો જોઈએ, અને જે નર્સ આપણી માટે સેવા કરે છે આપણે એને દિલથી એનો આભાર વ્યક્ત કરવો જોઈએ. કારણ કે કશેક ને કશેક આપણા જીવનની અંદર આપણને સાથ આપે છે, સહકાર આપે છે, અને ફરી જીવન જીવવા માટેનું એક બળ આપે છે. અને એટલા જ પ્રેમ અને હૂંફની લાગણીથી જ્યારે એક નર્સ આપણી સાથે વાત કરે છે ત્યારે એ દવા કરતાં પણ વધારે સારી રીતે મલમનું કામ કરી અને આપણને એક આગળ લઈ જવા માટે, જલ્દી ઊભા થવા માટે સપોર્ટ આપે છે. અને આ કોરોના જેવા મહામારીના સમયમાંથી આપણે બહુ જ સારી રીતે જોયું છે કે એકલા જીવન જીવવું કેટલું અઘરું હોય છે. જ્યારે જો કોઈનો સાથ નથી હોતો તો કેટલી તકલીફ પડે છે. જો નર્સે એ વખતે હોસ્પિટલોની અંદર સપોર્ટ ના આપ્યો હોત તો એ મહામારી કદાચ આનાથી વધારે વધી હોય. અને છતાં પણ 5 વર્ષ થઈ ગયા, હજુ સુધી આપણી પાસે 12/5 એટલે ઇન્ટરનેશનલ નર્સિંગ ડે એ આપણા કોઈના પણ દિલો દિમાગ ઉપર તારીખ નથી. આપણે એવી બધી તારીખો યાદ રાખીએ છીએ કે જે તારીખો ખરેખર ખાલી આપણને એક હેપીનેસ માટે આપે છે, પણ રિયલ હેપીનેસ, રિયલ સુકૂન, રિયલ પીસ જે અંદરની એક અંતરાત્માને ખરેખર જરૂર હોય છે એ હોય છે જ્યારે આપણે માદા પડીએ છીએ ત્યારે પ્રેમથી બોલાનારા 2 શબ્દો. બધું સરખું થઈ જશે, જલ્દી ઊભા થઈ જશો, જલ્દી પાછા કામ પર જતા રહેશો, હોસ્પિટલમાંથી હમણાં જ તમે ઘરે જતા રહેશો, રિપોર્ટો બહુ જ સારા આવ્યા છે, તમારી રિકવરી બહુ જ સારી છે. આવા થોડાક પ્રેમભર્યા શબ્દો એ દવાથી વધારે હિલિંગનું કામ કરે છે. તો 12/5 એ ઇન્ટરનેશનલ નર્સ ડે છે. અને આજે આપણી સાથે ગુજરાત રાજ્ય સરકારના મેડમ પ્રજ્ઞા મેડમ જોડાયેલા છે, જે રજિસ્ટર કાઉન્સિલર છે. તો આપણે એમની સાથે વાત કરીએ કે ઇન્ટરનેશનલ નર્સિંગ ડે કેમ 12/5 ઉજવાય છે. યસ, ઇન્ટરનેશનલ ડે 12/5 ઉજવાય છે. એનું ખાસ કારણ છે અમારા નર્સિંગના પ્રણેતા ફ્લોરેન્સ નાઇટિંગેલ, જેમણે યુદ્ધના સમય દરમિયાન દર્દીઓની દિવસ રાત સેવા કરી હતી. અને ઘાયલ દર્દીઓની ખબર પૂછવા માટે એક લેમ્પ લઈ અને રાત્રે પણ જતા હતા. એટલે એમને લેડી વિથ ધ લેમ્પ પણ કહેવામાં આવે છે. એક સારા સ્ટેટિસ્ટિશિયન પણ હતા, એક સારા મેનેજર પણ હતા, અને ઇન્ફેક્શન કંટ્રોલમાં પણ એમણે પોતાની ખૂબ જ સરસ કામગીરી એમણે આપેલી હતી. અને આ રીતે કામ કરતાં કરતાં એમણે નર્સિંગ પ્રોફેશનની સ્થાપના કરી. એટલે એ નર્સિંગ પ્રોફેશનના પ્રણેતા છે. અને એમની યાદમાં એમનો જન્મદિવસ એટલે કે 12 મે, જેને આપણે બધા નર્સિસ ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. અમારી દરેક નર્સિંગ કોલેજમાં જ્યારે વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં જાય છે, પહેલાં એમને થિયોરિટિકલ જ્ઞાન આપવામાં આવે છે, અને ત્યારબાદ હોસ્પિટલમાં જતાં પહેલાં એક જ પ્રોફેશન એવો છે કે જેને હોસ્પિટલના જતાં પહેલાં શપથ લેવાના હોય છે, જે અમે ફ્લોરેન્સ નાઇટિંગેલના ઓથ લઈએ છીએ. અને આમના ઓથ લઈએ છીએ, અને ઓથ લીધા પછી એમનું ક્લિનિકમાં પોસ્ટિંગ થાય છે અને એ દર્દીની સેવા કરી શકે છે. તો આના લીધે અમે જે આ 12th મે છે ને આપણે સેલિબ્રેટ કરીએ છીએ. એટલે એક એવા વ્યક્તિને આપણે સેલિબ્રેટ કરીએ છીએ કે જે વ્યક્તિએ માણસાઈને જીવતી રાખી છે. યસ. તો ગુજરાત રાજ્યના નર્સિંગ કાઉન્સિલર નર્સિંગ તરીકે તમારી પાસે લોકો આવતા ડરે છે ખરા? આના બાબતે હું આપને એક નાની વાત કહેવા માંગીશ કે સ્ટોરી છે થોડી, પણ મને એવું લાગે છે કે કંઈક રિલેટેડ છે. હા. તો એક ગામ હતું. એ ગામમાં એક ગુફા હતી. ગુફામાં જનાર દરેક વ્યક્તિ, ગુફામાં કોઈ પણ જાય તો લોકો ડરે, કેમ કે ગુફામાં જનારું એક વખત જાય ને તો કોઈ પાછું નહોતું આવતું. એટલે એક ક્યુરિયસ માણસ હોય છે, અમારા જેવો થોડો રિસ્ક ટેકિંગ બિહેવિયરવાળો. કેમ કે અમે આ પ્રોફેશન પસંદ કર્યો ને, એટલે આ પ્રોફેશનમાં તો ઘણી બધી ચેલેન્જ આવે, એટલે હું આ શબ્દનો ઉપયોગ કરું છું. ના, બરાબર છે. તો એ માણસ જીદ કરે છે ગુફામાં જવા માટેની, અને ગુફામાં અંદર જાય છે તો અમારા જેવા અમુક આગળ બેઠા હોય સિનિયર, એ થોડું વધારે ધક્કો મારી દે, વધારે પુશ કરી દે. તો અંદર જઈ અને જુએ છે તો અહીંયા શું, તો અહીંયા તો સુખ, સમૃદ્ધિ, આનંદ અને ઉલ્લાસ. તો પછી કોઈ પાછું આવે ના. હા. તો આમાં એવું થાય છે કે શરૂઆતના સ્ટેજમાં લોકોને એવું લાગે કે ઓફિસર છે, ગુજરાતના હેડ છે, તો આપણે જઈએ કે ના જઈએ.
ડરાવના હશે. એક એવું હોય દરેકને મનમાં ક્યારેક હાયર ઓથોરિટીને મળતા હોય તો, પણ અહીંયા આવ્યા પછી એક વખત અંદર ઓફિસમાં આવે તો બહાર હંમેશા એક સેટિસ્ફેક્શન સાથે જ દરેક જતા હોય છે. અને મારા લેવલે જેટલું પણ પોસિબલ હોય અને ટેકનિકલી ઓકે હોય એ બધી વસ્તુમાં આપણે એમને હંમેશા સહાય કરીએ છીએ અને હસતા મોઢે જ આપણે એમને આપણી ઓફિસમાંથી બહાર મોકલીએ છીએ. તો જે તમારી પાસે કોઈ પણ એક આશા લઈને આવે અથવા તો એમના પ્રોબ્લેમ લઈને આવે તો એ તમે સમજી શકો છો ખરા કે શું પ્રોબ્લેમમાં હોય છે એવું? હા, હું આપને મારા જીવનનું જે મારું નર્સિંગનું આખું એક સફર છે એના વિશે હું આપને જણાવીશ તો કદાચ આ પ્રશ્નનો મને એવું લાગે છે કે હું થોડો ન્યાય આપી શકીશ. નર્સિંગમાં બેઝિક એજ્યુકેશન એટલે કે GNM, મારા અભ્યાસની શરૂઆત મેં GNMથી કરી છે અને ત્યાંથી લઈ અને PhD નર્સિંગ સુધી મેં નર્સિંગમાં અભ્યાસ કર્યો. અને સ્ટાફ નર્સથી લઈ અને રજિસ્ટ્રારની વચ્ચેની જે પણ કેડર આવે છે ક્લિનિકમાં, એજ્યુકેશનમાં, ત્યાં મેં મારી સેવાઓ આપેલી છે. આ ઉપરાંત મેં ગવર્મેન્ટ સેક્ટર, કોર્પોરેટ સેક્ટર, પ્રાઇવેટ સેક્ટર દરેક જગ્યાએ અને દરેક કે મેન્ટલ હેલ્થમાં પણ કામ કર્યું છે, સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પણ કામ કર્યું છે, CSCમાં પણ કામ કર્યું છે. અને એપાર્ટ ફ્રોમ ધેટ કે મેં ફોરેનની એક્ઝામ્સ પણ આપી છે, CGFNS, IELTS એ બધી પણ મેં એક્ઝામ્સ આપેલી છે. તો હું ક્યાંક ને ક્યાંક મેં દરેક કેડરમાં નર્સિંગમાં જે પણ કંઈ ઓલમોસ્ટ આવે છે એ બધામાં મેં મારું યોગદાન આપેલું છે. એ પરિસ્થિતિમાં હું રહેલી છું એટલે હું દરેકને સમજી શકું છું એવું મારું માનવું છે. તો હું એવું માનીશ કે કેમ કે હું સમજું છું, કેમ કે મેં ત્યાં કામ કરેલું છે, કેમ કે હું લોકોની સાથે રહી છું, કેમ કે હું નર્સ છું તો હું ચોક્કસ નર્સને સમજી શકીશ. હા, એટલે જ્યારે આપણે પ્રોસેસમાંથી પસાર થયા હોય છે ત્યારે એમની પરિસ્થિતિને આપણે સમજી શકીએ છીએ. એટલે એ પરિસ્થિતિમાંથી એમને સપોર્ટ આપવાનો પૂરેપૂરો આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ કે બને ત્યાં સુધી જેટલું આપણાથી થાય આપણે એટલું કરીએ. અને આપણે હંમેશા મેં મારા જીવનમાં એક એવું રાખ્યું છે કે આપણને જે જીવનમાં તકલીફ પડી છે એ આપણા દ્વારા બીજા કોઈને ના પડવી જોઈએ. સો આઈ ટેક કેર ઓફ ધેટ. અજાણતા પડી જાય છે કોઈકને તકલીફ, પણ જાણી જોઈને બને ત્યાં સુધી આપણે ધ્યાન રાખીએ છીએ કે આપણાથી કોઈને તકલીફ ભૂલથી પણ ના પડે. ઓફ કેમેરા તમારી સાથે થોડી ઘણી વાતચીત થઈ અને બહુ સારી રીતે અને હેલ્ધી ડિસ્કશન થયું અને બહુ જ સારી રીતે વાત થઈ. અને તમે જે હમણાં કીધું ને કે તમે સરળતાપૂર્વક એને પ્રયત્ન કરો છો પતાવવાનો, તો એ ઓફ કેમેરા વાતચીતના ઉપરથી લાગ્યું પણ ખરું. પણ ઓફ કેમેરા જે વાત થઈ ને એના ઉપરથી ખબર પડી કે 30 વર્ષની તમારી આ કેરિયર રહી છે. આજથી 30 વર્ષ પહેલાં લોકો એમની દીકરીઓને નર્સિંગમાં મોકલવા માટે તૈયાર નહોતા થતા. તો તમારી જોડે એવી કોઈ ચેલેન્જો હતી, એવા કોઈ પડકારો હતા કે તમારા માટે સરળ રહ્યું, અથવા તો એ વખતે વિઝન ક્યાંથી આવ્યું? આનાથી તમને જે પણ લાગે તમે જવાબ આપી શકો છો. ના, તમારી વાત બહુ જ સાચી છે કે પહેલાંથી 30 વર્ષ પહેલાં કે જ્યારે મેં નર્સિંગમાં પ્રવેશ મેળવેલ હતો ત્યારે લોકોને નર્સિંગ માટેનો અભિગમ જે અત્યારે છે એ ત્યારે નહોતો. અત્યારે આપણે ઘણા ડેવલપ થઈ ગયા અને ઘણા બધા લોકો નર્સિંગમાં પ્રવેશ મેળવવા માટે થઈને આગળ આવે છે, પણ તે સમયે પરિસ્થિતિ નહોતી. પણ હું ક્રેડિટ આપીશ મારા મધર ફાધરને, ખાસ કરીને મારા પપ્પાને, કેમ કે મારા પપ્પા ડૉક્ટર હતા. કેમ કે હું એટલા માટે કે અત્યારે નથી અમારા વચ્ચે, પણ એ ડૉક્ટર હતા અને અમે 3 બહેનો અને પછી મારે એક ભાઈ. એટલે પપ્પાનું એક એવું સપનું હતું કે દીકરી જો પગભર હોય ને તો એ ક્યારેય દુઃખી ના થાય. અને એમના કોન્સેપ્ટમાં એવું હતું અને એ વાત પણ સાચી જ નીકળી કે આજે હું પગભર છું તો હું એમ્પાવર્ડ છું, હું કંઈક મારા માટે, સમાજ માટે સશક્તિકરણ કંઈક કરી શકું છું. તો એ ત્યારે તો મને નર્સિંગ વિશે એટલું બધું જેમ જેમ હું અંદર ઉતરી એમ મને ખ્યાલ આવતો ગયો, પણ પહેલાં વિઝન તો મારા પપ્પાનું જ હતું કે દીકરીઓને આપણે નર્સિંગ કરાવીએ. અને તમારું એ લાઇકિંગ હતું કે રહેતા રહેતા તમને એ ગમતું થયું? આપણે તો ત્યારે જમાનો એવો જ હતો કે મધર ફાધર કે એ આપણે કરતા હતા એ સમયમાં. પેલા કહેવાય ને કે દીકરીને ગાય દોરે ત્યાં જાય. તો ત્યારે એવા કોઈ આમ મારું સપનું એ સમયે એવું તો નહીં હતું, એવું હું ઈમાનદારીથી કહીશ. પણ પપ્પાએ કહ્યું અને પપ્પા કે સાચું જ કે અને સાચું જ કીધું હતું કે જેથી કરીને આજે આપણે સફળ થયા છીએ. પણ પછી શું થયું કે જે રીતે મેં નર્સિંગમાં પ્રવેશ મેળવ્યો અને હું જેમ જેમ ભણતી ગઈ તો મને બહુ જ મજા આવી નર્સિંગમાં ભણવાની, કેમ કે ત્યાં એક હ્યુમન ટચ છે.
તમારી સારવારથી, તમારા ટચથી, તમારા કોમ્યુનિકેશનથી કોઈકને કંઈક સારું થાય છે. અને એમને જે સારું થાય, અને એ શબ્દોમાં ના વર્ણવી શકાય, પણ એક દુઆ તમને મળે છે, એક તમને અંદરથી સેટિસ્ફેક્શન થાય છે કે આપણા કંઈક કરવાથી કોઈકનું કંઈક સારું થયું છે. અમુક લાગણીઓ એવી હોય છે કે જે શબ્દોમાં વ્યક્ત નથી થઈ શકતી, જે અત્યારે લાગી રહ્યું છે કે તમે એ લાગણીને શબ્દોમાં નથી મૂકી રહ્યા. પણ હું અનુભવી રહી છું કે ઘણા બધા આટલા બધા વર્ષો મારે નર્સિંગ પ્રોફેશનમાં થયા, અને એ મોકો મળ્યો કે સેવાના કાર્યો કરી શકીએ જુદા જુદા ક્ષેત્રે, અને એનાથી જે એક સેટિસ્ફેક્શન થાય છે, તમારો સોલ નરીશ થાય છે, હું માનું છું કે એનાથી વિશેષ કંઈ ના હોઈ શકે. અત્યારે તમે જે છો આજની તારીખમાં, એના માટે આ નર્સિંગનો કોઈક રોલ ખરો, એનું ઇન્ફ્લુઅન્સ ખરું તમારા ઉપર, તમારી કેરિયરનું, તમારા કામનું? મારું તો હું એવું જ કહીશ કે જીવન જ સમર્પણ છે નર્સિંગ માટે અને નર્સિસ માટે. કારણ કે મારા છેલ્લા જીવનના 30 વર્ષો, જે રીતે મેં તમને કહ્યું કે મારી સફર નાનેથી લઈ અને ટોચ સુધીની છે, તો મારું 100% સમર્પણ આ પ્રોફેશનને હતું, છે અને રહેશે. તમારી અંદર એવો કોઈ યાદગાર પ્રસંગ આવે છે આ 30 વર્ષની કેરિયરમાં કે જેમાં કાં બહુ મોટી પડકાર આવી હોય, અથવા તો એ પડકારને લઈ અને જ્યાં તૂટ્યા હોવ અને તૂટીને તમે જ સંધાયા હોય અને સંધાઈને વધુ પાવરફુલ બની અને અહીંયા ટોચ સુધી પહોંચ્યા હોવ? આવા તો ઘણા બધા બનાવો જીવનમાં થયા છે, પણ કદાચ હું એને અહીંયા નહીં કહી શકું. પણ ઘણા બધા બનાવો થયા, અને હું એક શું કહેવાય કે થેન્ક્સ કહીશ એ બધી સ્ટ્રગલને, એ બધી જે પણ મારી સાથે થયું એ બધાને પણ હું થેન્ક્સ કહીશ કે જેના લીધે હું આજે અહીંયા છું. તમે જે રીતે નેગેટિવ બનાવ્સને થેન્ક્સ કહી રહ્યા છો, તો એનો મતલબ એવું થાય કે જ્યારે કોઈ નકારાત્મક પરિસ્થિતિ આવે છે અને જો એનો સામનો આપણે પોઝિટિવ કરીએ છીએ તો 100% નિખરી શકીએ છીએ, બિખરી નથી જતા. પરફેક્ટલી સેડ. યસ, ડુ એગ્રી વિથ યુ. કે જ્યારે જો આપણને કુદરત અથવા સમય, સંજોગો, પરિસ્થિતિ, કામ તોડવા ઉપર મજબૂત કરી શકતું હોય અને મજબૂત જ બનાવતું હોય તોડવા માટે, પણ એ જ સમયમાં જો આપણે નિખરી જઈએ છીએ તો એનાથી વધારે પાવરફુલ આ દુનિયામાં કશું જ નથી. હા, એના માટે થઈને હું એટલું માનું છું કે હંમેશા તમારી નીતિ સાફ હોવી જોઈએ, તમારા જીવનના હેતુ ક્લિયર હોવા જોઈએ, તમારાથી હંમેશા કોઈનું સારું થતું હોવું જોઈએ. જો તમારું કંઈ ખરાબ કરે છે તો હું એવું માનું કે તમારે ભગવાન પર છોડી દેવું. આપણે આપણા કાર્યમાં આપણને ખબર છે, આપણા આત્માને ખબર છે કે આપણે જે કરીએ છીએ એ સાચું છે, એ સત્ય છે, એ સારું છે, એનાથી કોઈ જીવન બને છે, એનાથી કોઈને ખુશી મળે છે. આટલા જો ઓબ્જેક્ટિવ્સ આપણા જીવનમાં જો આપણે યાદ રાખીએ તો મને લાગે છે કે કોઈ પણ ચેલેન્જીસ આપણે સરળતાપૂર્વક કરી શકીએ છીએ. સરળતા તો ના કહેવાય, પણ પહોંચ્યા પછી સરળ લાગી શકે છે. લાગી શકે છે, હા. એ ટાઈમે તો થોડું ડિફિકલ્ટ લાગે, પણ એવું થાય કે નહીં, કર सकते हैं, हो जाएगा, ये भी हो जाएगा, कर लेंगे. તો આ કદાચ ઘણા બધા માતા પિતા બી જોતા હશે, તો એ એમની દીકરીના કેરિયરને લઈને કશેક વંચિત બી હશે કે મારે શું કરાવવું જોઈએ. તો આ નર્સિંગ ફિલ્ડમાં આવવા માટે આપણે એ માતા પિતાને કહી શકીએ ખરા કે આમાં ચાન્સ છે? હા, 100% કહી શકીએ. કારણ કે નર્સિંગ એવું ફિલ્ડ છે કે જેવું વિદ્યાર્થીના હાથમાં એમના સર્ટિફિકેટ્સ આવે છે, એને દુનિયાના કોઈ પણ ખૂણામાં વેલકમ છે. એણે નક્કી કરવાનું છે કે પોતે સેટ ક્યાં થવું છે. એમને કોઈ અંતરિયાળ વિસ્તારમાં સર્વિસ આપવી છે, કોર્પોરેટ હોસ્પિટલમાં જવું છે, ગવર્મેન્ટમાં સેવાઓ આપવી છે, કે કોઈ પણ બીજા દેશમાં સેવાઓ આપવી છે, કે તમારી જેમ ટોપ પર આવશે. આ પણ બોલો. યસ, શ્યોર. હા, મને એવું થાય કે હું જે પરિસ્થિતિમાંથી અહીંયા સુધી આવી છું, જો હું કરી શકું તો દુનિયાનું કોઈ પણ કરી શકે. બહુ જ સાચી વાત છે. અને એક પોતાની કેરિયરને જ્યારે આપણે એક રિસ્પેક્ટથી જોઈએ છે ત્યારે એ કેરિયરમાં ટોપ પર આગળ, કારણ કે અત્યારે નર્સિંગ માટે જોવાનો સમય બદલાયો છે, નજરિયો બદલાયો છે, અને 12મી મે ઇન્ટરનેશનલ નર્સિંગ ડે છે એ બહુ ઓછા લોકોને ખબર પણ છે. યસ, અને મને તો એવું લાગે છે કે બધાને સમાજમાં ખ્યાલ છે કે નર્સિસ 24 અવર્સ જે દર્દી સાથે રહેતા હોય છે અને એમની સેવાઓ આપતા હોય છે. એમના ડ્યુટીના અવર્સ પણ એવા છે કે એમનું ફેમિલી પણ ક્યાંક ડિસ્ટર્બ થતું હશે.
એમનો અવર્સ પણ એવા છે કે જે એની પોતાની જે બાયોલોજિકલ ક્લોક છે એને અસર કરતા હશે. 100% સાચી વાત અને છે. મોટાભાગે ફિમેલ ઓરિએન્ટેડ પ્રોફેશન છે, તો તમે અને હું તો સમજી જ શકીએ છીએ કે એક સ્ત્રીની જવાબદારી શું શું હોય છે. અને જવાબદારી સાથે જ્યારે એ આ બધી જવાબદારીઓ પણ નિભાવે છે, સેવાનું પણ કામ કરે છે, તો અને હસતા મોઢે કરે છે, તો આ દિવસે બધાએ સમાજના દરેક વ્યક્તિએ, આગેવાનોએ, દરેક નર્સિસને એકવાર થેન્ક યુ તો કહેવું જોઈએ. તો વેલેન્ટાઇન ડે નહીં ઉજવાય તો ચાલશે, ઓછો ઉજવાશે તોય ચાલશે, પણ નર્સિસ ડે તો બનતા હે. અને સપોર્ટ બધાએ આપવો જોઈએ, કારણ કે દરેક નર્સની જરૂરિયાત દરેક હોસ્પિટલને પડે છે, દરેક વ્યક્તિને પડે છે, દરેક ઘરને પડે છે, કારણ કે સાજું માદું બોડી ગમે ત્યારે રિએક્ટ કરે છે. અને એક સપોર્ટ સિસ્ટમ જોઈએ છે. અને જ્યારે આપણે એક નર્સને બાય હાર્ટ નર્સિંગ ડેને ઉજવીએ છીએ, વેલકમ કરીએ છીએ, થેન્ક યુ કહીએ છીએ, ત્યારે એમનો ભાવ વધારે સારી રીતે સમર્પણનો બને છે. બહુ જ સાચી વાત કહી તમે. નર્સિસ ડેના દિવસે દરેક નર્સિંગ કોલેજીસમાં, નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટમાં નર્સિસ ડે સેલિબ્રેટ થાય છે. એમાં એ થોડા પ્રોગ્રામ્સ પણ થાય છે, જેમાં થોડી કલ્ચરલ એક્ટિવિટીઝ પણ હોય છે, કારણ કે થોડું સ્ટ્રેસ ફ્રી પણ થવાય, અને સાથે સાથે અવેરનેસના પ્રોગ્રામ્સ પણ કરવામાં આવે છે. તમારી અંડરમાં કોલેજો ને યુનિવર્સિટીને આ નર્સનું ને આ બધું જ આવે? આપણી જેટલી બી નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ છે, ગવર્મેન્ટ બધી જ આપણે ત્યાં. આ લોકો નર્સિંગ ડેને જો આ જેટલી કોલેજ અને યુનિવર્સિટી છે, એ આ 12/5 દરેક જણ આને ઉજવે, તો દરેકના ઘર સુધી 12/5 હાઇલાઇટ ના થઈ જાય? હા, થઈ જાય. આવો એક આપણે પ્રયાસ કરવો જોઈએ. કરી શકીએ. એટલે લોકલ ઇન્સ્ટિટ્યૂટ લેવલે ઘણા એસોસિએશન દ્વારા પણ આ બધા પ્રોગ્રામ્સ થતા હોય છે. તો આપણે આવી કોલેજોને, યુનિવર્સિટીને કહીને, એમના ત્યાં સ્ટુડન્ટોને કહીને એમની સોશિયલ મીડિયા એક્ટિવ કરાવી શકીએ, એમના વોટ્સઅપ સ્ટોરીને એક્ટિવ કરાવી શકીએ. બહુ જ સારો વિચાર છે. તો આપણે ઘર સુધી એક મેસેજ પહોંચાડી શકીએ, અને નર્સિસ ડેની એક સાચા અર્થમાં ઉજવણી થઈ શકે. તો આજે તમે ને હું બંને જણા સાથે મળીને આપણે અપીલ કરીએ. અપીલ કરીએ. અને મને ખૂબ જ આનંદ છે કે મંતવ્ય ચેનલે આ પહેલ લીધી, અને નર્સિસ ડેને સેલિબ્રેશન માટે થઈ અને આપ ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છો, એના માટે થઈને તમને પણ વંદન કરું છું. હું તમને વંદન કરું છું કે અમારી આ પહેલને તમે સ્વીકાર્યું, અને તમે જેટલો સારી રીતે અમને સાથ અને સહકાર આપી રહ્યા છો, એટલો જ સારી રીતે આપણે કોલેજ અને જે સ્ટુડન્ટો ભણી રહ્યા છે એમનો પણ સાથ સહકાર માગીએ કે આપો. કારણ કે જે ફિલ્ડમાં આપણે છીએ એ જ ફિલ્ડને જો આપણે હાઇલાઇટ નહીં કરીએ તો બીજી કોઈ વ્યક્તિ કેવી રીતે કરવાનું છે? અને તમે જ્યારે આવ્યા અને તમે નર્સિસ ડે વિશે વિચાર્યું, એ વાતથી જ મને બહુ જ આનંદ થયો કે તમારો આ વિચાર છે જે ખૂબ જ સારો વિચાર છે, અને દરેક નર્સિસને તમારા માધ્યમથી એક નર્સિસ ડેની વિશ તમે આપી રહ્યા છો. એક સાચી ગિફ્ટ છે આ. મંતવ્ય ન્યૂઝ હંમેશા કંઈક ને કંઈક એવું યુનિક સમાજમાં લાવવાનો પ્રયત્ન કરે છે, કે સમાજને એક ટકોર કરવાનો પ્રયત્ન કરે છે, કે આ એક દરવાજો જે નથી જોયો, આ એક એંગલ જે મિસ થયો છે, એને પણ જોવો જોઈએ. કારણ કે દરેક વ્યક્તિને નર્સની જરૂર પડે છે. વહેલા મોડા ઉંમરના એક પાછળના પડાવમાં પણ, અથવા તો ઘરના વ્યક્તિ જ્યારે માંદા પડે છે ત્યારે બીજી વ્યક્તિ સરળતાપૂર્વક કામ કરી શકે, એમની ફાઇનાન્શિયલ પોકેટ સાઇઝ ડિસ્ટર્બ ના થાય, અને ઘરનું એનું પોતાનું સ્વજન સારી રીતે સચવાય, એના માટે પણ એક હેલ્પફુલ નર્સની જરૂર પડે છે. તો જેટલી નર્સ વધારે હશે એટલો સ્વસ્થ સમાજ બનશે, સ્વસ્થ સમાજ હશે તો સ્વસ્થ ફેમિલી બનશે, અને સ્વસ્થ ફેમિલી હશે તો સ્વસ્થ વ્યક્તિ કામ પર સારી રીતે જઈ શકશે. ચોક્કસ, તમારી વાત બહુ જ સાચી છે. અહીંયા હું થોડુંક વધારે એડ કરવા માંગીશ કે આપણી હેલ્થ પોલિસી એવું કહે છે કે આપણી પાસે એટલા ડૉક્ટર્સ ઉપલબ્ધ નથી કે છેવાડાના નાગરિકને પણ આરોગ્યની સેવાઓ પૂરી પાડી શકાય. એટલે આપણી ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા નર્સ પ્રેક્ટિશનર જુદી જુદી સ્પેશિયાલિટીમાં એવા કોર્સ એસ્ટાબ્લિશ કરવામાં આવ્યા છે, અને એ નર્સિસને ખાસ તાલીમ આપી ચોક્કસ સ્કિલ એ ઇન્ડિપેન્ડન્ટ પ્રેક્ટિસ કરી શકે એનું રજિસ્ટ્રેશન પણ આપણી કાઉન્સિલ દ્વારા આપવામાં આવે છે. અને ખાસ કરીને નર્સ પ્રેક્ટિશનર ઇન મિડવાઇફરી, જેની ગુજરાત રાજ્ય પહેલ કરી રહ્યું છે. આપણી ગવર્મેન્ટની 6 કોલેજમાં આ કોર્સ ચાલી રહ્યો છે, જેના દ્વારા નર્સ પ્રેક્ટિશનર ઇન્ડિપેન્ડન્ટ ડિલિવરી કન્ડક્ટ કરાવી શકે છે, અને તેના ખૂબ જ સારા પરિણામો આપણને મળ્યા છે. એના રિસર્ચ પણ થયા છે, અને ગવર્મેન્ટની હોસ્પિટલમાં મિડવાઇફરી લેડ કેર યુનિટ્સ, એટલે કે ત્યાં મિડવાઇફ જ લીડ કરે છે અને ડિલિવરી
કન્ડક્ટ કરાવે છે, જેનાથી માતા મૃત્યુ દર, બાળ મૃત્યુ દર એ ઘટી શકે છે અને ખૂબ જ આ સારો આપણો અભ્યાસક્રમ છે. એટલે નર્સને એક ડૉક્ટર પહેલાંની અને નર્સની આગળની આ બેની વચ્ચેની પણ ટ્રેનિંગના કોર્સો ચાલુ થયા છે. કદાચ આ જાણ તો બહુ ઓછા લોકોની પાસે હશે. અને ગવર્મેન્ટ આ બાબતમાં ખૂબ જ એક્ટિવ છે. એટલે પ્રીવિયસ યરમાં જ આપણી GMERS હોસ્પિટલ અને મેડિકલ કોલેજીસમાં આવા 8 જેટલા પ્રેક્ટિશનર કોર્સીસ શરૂ કરવામાં આવ્યા છે. તો ધીરે ધીરે મને લાગે છે કે પ્રાઇવેટ સેક્ટર્સ પણ આમાં ભાગ લેશે અને આ માધ્યમથી અગેન હું પ્રાઇવેટ સેક્ટરને અપીલ કરું છું કે તમે તમારી સંસ્થામાં નર્સ પ્રેક્ટિશનરના જે કોર્સીસ છે એ તમે શરૂ કરી અને એક યોગદાન આપો. અને કદાચ આજે આપણી આ પહેલી પહેલ છે, પણ આ નહીં પહેલી પહેલથી કદાચ કહેવાય ને કે એક ટકોર નથી થતું. લોડાને બી ગરમ કરવું પડે છે. તો તમે ને હું ચોક્કસ મળીને આખું વરસ આપણે આને સેલિબ્રેટ કરીશું કે આવતી 12/5 કદાચ આપણે હિડન હોઈએ અને બીજું બધું હાઇલાઇટ વધારે થતું હોય. સિસ્ટમ કામ કરે. સિસ્ટમ કામ કરે. આ આજની શરૂઆત છે. એક ઈંટ આજે મૂકીએ છીએ, આજે શરૂઆત કરીએ છીએ કે 12/5 થી આવતી 12/5 કદાચ તમે અને હું કરતા બધી જ જગ્યાએ એક અવેરનેસ આવે અને આપણે સારું જ કરી રહ્યા છીએ પણ વધારે સારું કરી શકીએ. આ ઉપરાંત પણ મારે તમને એક વાત કરવી છે. જેવી રીતે આપણે નર્સ પ્રેક્ટિશનરની વાત કરી એ રીતે અત્યારે આપણે CHO એટલે કે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તો 2019ની અંદર ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલે આ CHOનો જે સિલેબસ છે એ BSc નર્સિંગની અંદર આવરી લીધો. એનાથી શું થયું કે CHO બનવા માટે થઈને 6 મંથની ટ્રેનિંગ પહેલાં લેવી પડતી હતી. એની જગ્યાએ જે લોકોએ BSc નર્સિંગ કરેલું છે એમની સીધી ભરતી CHOમાં થઈ. અને મને કહેતા બહુ આનંદ થાય છે કે જે વર્ષે INCએ આ વાત ડિક્લેર કરી એ જ વર્ષે આ કોર્સ આપણે આપણા સિલેબસમાં પૂરા ગુજરાતમાં ઇમ્પ્લિમેન્ટ કરી દીધો. તો ગુજરાત એ રાજ્ય હતું કે જેણે 100% જ્યારે આ ડિક્લેર થયું એ જ વર્ષમાં આ કોર્સને બધામાં સમાવી લીધો હતો. અને આજે લગભગ 5000 જેટલા નર્સિસ એવા છે કે જેમને આ 6 મંથની ટ્રેનિંગની જરૂર નથી પડી અને ગવર્મેન્ટમાં અત્યારે CHO તરીકે કાર્ય કરી રહ્યા છે. અને હું આપની સાથે શેર પણ કરીશ કે જે આપણા NPM કામ કરી રહ્યા છે એ એટલું એક્સિલન્ટ કામ કરી રહ્યા છે કે સમાજમાં, સરકારમાં દરેક જગ્યાએ એની નોંધ લેવામાં આવે છે. એવી જ રીતે CHOની કામગીરી પણ ખૂબ જ એક્સિલન્ટ છે. તો આવી રીતે જો નર્સિસને વધુ એમ્પાવર કરવામાં આવે, આ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે તો આપણું એક જે દેશનું સપનું છે એક સારી તંદુરસ્ત આપણી જે આપણું પોપ્યુલેશન છે એ હોય અને એને સારી સેવા મળી શકે તો આપણા નર્સિસનો ફાળો એમાં ઘણો બધો હશે. 2030ને આપણે સ્વસ્થ બનાવવું છે તો સારી નર્સો જોઈશે. અને એ સારી નર્સો માટે આપણે આજે 12/5થી એક કહેવાય ને કે સંકલ્પ લઈએ કે ઘર ઘર સુધી પહોંચાડીશું કે ઇન્ટરનેશનલ નર્સિંગ ડે એટલે તરત જ યાદ હોય કે 12/5 છે. જેમ પૂછે ને વેલેન્ટાઇન ડે કહ્યું તો એક 10 વર્ષના બાળકને ખબર હોય છે કે 14 ફેબ્રુઆરી. એવી રીતે આપણે એક ઇન્ટરનેશનલ નર્સિંગ ડેને ઘર ઘર સુધી પહોંચાડીએ. અને ઘણી બધી એવું હોય છે કે કેરિયર માટે કન્ફ્યુઝન હોય છે ક્યાં જવું, અથવા તો નર્સિંગની અંદર આટલી બધી ઓપોર્ચ્યુનિટી છે, ગવર્મેન્ટ આટલા પ્રયાસ કરી રહ્યા છે, આટલી પ્રાઇવેટ કોલેજો છે, આટલા અલગ અલગ કોર્સીસ છે, આ પણ અવેરનેસ નથી લોકો પાસે. બહુ જ બ્લેન્ક છે. તો આપણે રેગ્યુલર બેઝ ઉપર આ માધ્યમ દ્વારા, પ્રાઇવેટ કોલેજો દ્વારા, ગવર્મેન્ટ કોલેજો દ્વારા, સરકાર દ્વારા આને વધારે સારી રીતે હાઇલાઇટ કરવાનો પૂરેપૂરો તમારા અને મારા બેવના સહકારથી ચોક્કસ આપણે પ્રયત્ન કરીશું. અને મને એવું લાગે છે કે આના દ્વારા તમે એક શું કહેવાય કે સમાજનું ડેવલપમેન્ટ અને સાથે સાથે એક પુણ્યનું કામ પણ આપણા દ્વારા થશે. નેકી કા દરિયા મેં ડાલ. તો કેવું છે કે એટલું બધું છે કે એમ થાય કે શું કહેવું અને શું ના કહેવું, સમય આપણી પાસે ઓછો છે. પણ ઘણી બધી બાબતો છે, ઘણા બધા ડેવલપમેન્ટ છે કે જે નર્સિસમાં થઈ રહ્યા છે આપણા પ્રોફેશનમાં. અને હજી પણ ગુજરાત રાજ્યમાં ફોરેન્સિક નર્સિંગ પણ થાય છે. આપણી ફોરેન્સિક યુનિવર્સિટી છે તો ત્યાં ફોરેન્સિક નર્સિંગનો કોર્સ પણ થાય છે જે ગુજરાત રાજ્યમાં જ થાય છે. એવી જ રીતે આપણી કિડની હોસ્પિટલ છે એમાં ટ્રાન્સપ્લાન્ટેશન નર્સિંગ થાય છે. એટલે ગુજરાતની પાસે આ બધું છે, લોકોની પાસે આ અવેરનેસ જ નથી.
તો મંતવ્ય ન્યૂઝ દ્વારા અને તમારા દ્વારા આપણે ચોક્કસ આની અવેરનેસ લોકો સુધી પહોંચાડીશું અને વધુ ને વધુ નર્સિસ આવા કોર્સમાં એડમિશન લે અને આપણા રાજ્યને વધારે ને વધારે એક્સપર્ટ નર્સિસ પણ મળે એવો આપણે એક પૂરેપૂરો પ્રયાસ કરીશું. આ 12/5 માટે સ્પેસિફિક તમને કોઈ 2 વાક્યો કે કોઈ મેસેજ કન્વે કરવાનો હોય તો તમે કયો કરશો? હા, હું પહેલાં તો 12મી મે એટલે કે નર્સિસ ડેના દિવસે તમામ નર્સિસને હૃદયપૂર્વક નર્સિસ ડેની શુભેચ્છા પાઠવીશ અને હું એવું કહેવા માગીશ કે તમે ખૂબ જ સારું કામ કરો છો. ક્યારેય હિંમત ના હારશો. જે કોન્ફિડન્સ સાથે તમે કામ કરી રહ્યા છો, જે સેવાનું કામ કરી રહ્યા છો તેની નોંધ ક્યાંક ને ક્યાંક લેવાઈ રહી છે અને હંમેશા આગળ વધતા રહો અને સારું કામ કરતા રહો. બહુ જ સરસ રીતે એટલા ઓછા વાક્યોમાં મેસેજ તમે કન્વે કર્યો કે એવું લાગે કે તમે જે કીધું ને કે 30 વર્ષ આમાં જ પ્રાણ પૂર્યા છે અને જ્યારે એની અંદર તમે પ્રાણ પૂર્યા હોય ને ત્યારે એની સ્મેલ પણ એક અલગ જ આવે છે. સુગંધ અત્યારે તમારી સાથેના કન્વર્ઝેશન્સમાં દેખાઈ રહી છે. જે ફ્લેવર તમે અંદરથી એટલા સરસ રીતે બોલી રહ્યા છો, આપી રહ્યા છો અને નેચરલી ફ્લો ફીલ થઈ રહ્યો છે કે તમે આ નર્સિંગની અંદર કેટલા સમર્પિત છો. એનો કંઈક અંશે ફાળો તમને પણ જશે. એટલા માટે થઈને કે હું અનુભવું છું કે મેં મારા માટે નર્સિંગ પ્રોફેશન એટલે મેં એક આત્મસાત કરેલો છે. 30 વર્ષથી હું પ્રોફેશનમાં છું. પણ તમે એ પ્રોફેશનને જ્યારે સમજ્યા છો, તમે અનુભવ્યો છો, ત્યારે જ આપણો આ સમાજ જે છે એ પોસિબલ બન્યો છે. તો એના માટે હું તમને પણ થેન્ક યુ કહીશ. મંતવ્ય ન્યૂઝ દ્વારા નર્સિંગ ડેને જે રીતે અમે સેલિબ્રેટ કરીએ છીએ, અમને તમારા બધાનો પણ સાથ અને સહકાર જોઈએ છે. મેમે પણ આપણને કીધું કે તમે અમને બધાને સાથ આપો. અમારા બંને જણના પ્રયાસથી આપણે એક સ્વસ્થ સમાજ બનાવી શકીએ. સ્વસ્થ સમાજ હશે તો સ્વસ્થ ફેમિલી હશે અને સ્વસ્થ ફેમિલી હશે તો દરેક ઘર સ્વસ્થ હશે. તો નર્સિંગ ડેને આપણે હાઇલાઇટ કરીએ. 12/5ને આપણે એટલા બધા લોકો સુધી પહોંચાડીએ કે દરેકને ખ્યાલ આવે કે 12/5 એ ઇન્ટરનેશનલ નર્સિંગ ડે છે. યસ, થેન્ક યુ. થેન્ક્સ અ લોટ. થેન્ક યુ.